Thank you for your kind words and a sweet introduction. I'll be always grateful for the same. Today, first of all, esteemed guests, respected faculties, all the proud parents, and specifically all the students. આહલાન વ સાહલાન નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કલાદર્શન 2025 અર્થાત એમનું કલાદર્શનમાં જ એમના નામમાં જ એમનો અર્થ છુપાયેલો છે. જ્યારે આપણે નાના હતા ત્યારે જોઈએ કે કલાદર્શન એટલે શું, તો કલાદર્શન એટલે કલાનું દર્શન. પણ આ કલાદર્શનમાં કલા આવી ક્યાંથી, તો એ કલા ક્યાંથી આવી છે? આપણા ગુજરાતીમાં બહુ એક સારી કહેવત છે, જો કૂવામાં હોય તો અવેડામાં આવે. આપણે સતત એક કે દોઢ કલાકથી આપણે જે પારિતોષિક સન્માન સાથે સાથે ડિફરન્ટ પરફોર્મન્સીસ જોઈ રહ્યા છીએ, તો આની પાછળ અહીંના સ્ટાફનો અથાર્ગ મહેનત છે. જે કૂવામાં છે એ અવેડામાં લાવવાનો આ એક અદ્ભુત પ્રયાસ છે. સો ધેટ ઇઝ કલાદર્શન 2025. આમ તો આ સ્ટેજ ઉપર અવારનવાર આવવાનું થયું. I think from 2004 to this is 2025, this is a big journey with the Sarvodaya school. And I always remember this is not the Sarvodaya school, but this is the Sarvodaya family for me. અવારનવાર જ્યારે આ મંચ પર આવવાનું થયું, ક્યારેક ગણપતિ બનીને, તો ક્યારેક એક નાના એવો ભૂલકો બનીને, ક્યારેક તો પારિતોષિક લેવા, અને ક્યારેક તો હજુ પણ રિમેમ્બર છે 2016માં અંકુરભાઈના હાથે એક બ્લેન્ક ચેક લેવા માટે. પરંતુ આજે હું કંઈ અહીંયા લેવા નથી આવ્યો, આજે આવ્યો છું હું દેવા માટે. અહીંથી જે 16 વર્ષ જે ભણ્યો છું, એ ભણવામાં જે મેં શીખવું છે અને એના જે સંસ્મરણો છે એ હું દેવા માટે અને એ વાગોળવા માટે આવ્યો છું. આજે સર્વોદય એક શાળા નથી, સર્વોદય એક મોટો પરિવાર છે. શા માટે પરિવાર? તો એના ઘણા અભિન્ન અંગો છે. જ્યારે હું અહીંયા ઊભો છું, આઈ એમ ફીલિંગ વેરી પ્રાઉડ ટુ સ્ટે દેટ I am representing thousands of alums who have been passed from here. These students are not only the students of this family, but they are also family members. થોડો સમય પહેલાં પ્રવક્તાએ વાત કરી કે આપણે 30 વર્ષ ઉજવી રહ્યા છીએ. તો this is not the 30th ceremony, but this is the 30 years of excellence in the academic. સર્વોદય સ્કૂલ આજ સુધી 50થી વધુ ડૉક્ટરો અથવા ડૉક્ટરી લાઇનમાં નિષ્ણાંતો, થાઉઝન્ડ્સ ઓફ એન્જિનિયર્સ અને કેટલા આવા વ્યક્તિત્વને ઓલરેડી સમાજને ભેટ આપી ચૂકી છે. આનું જ્યારે આપણે સમાજને ભેટ આપી છે, તો આનાથી મોટું કોઈ પણ ઉજવણી ના હોઈ શકે. આપણે આજે જોઈએ કે શિક્ષણ એ એક મોટો ધંધો થઈ ચૂક્યો છે, પરંતુ સર્વોદય એ એક પરિવારની જેમ અહીંયા ઉભરી આવ્યું છે. So this is not the 30th ceremony, but this is only the 30th of ceremony. So here I can say that જો સ્ટુડન્ટ હોય એ જ્યારે સ્કૂલમાં આવે છે, તો એક નાનું એવું વિચારનું બીજ સાથે લઈને આવે છે. આ જ્યારે વિચાર બીજ લઈને જ્યારે સ્ટુડન્ટ સ્કૂલમાં આવે છે, તો એમના શિક્ષકો, અહીંનો સ્ટાફ એ બીજને સમયાંતરે પાણી અને સાથે સાથે ખાતર આપે છે. પરંતુ જ્યારે આ પાણી અને ખાતર આપે છે અને જ્યારે સ્ટુડન્ટ ઘરે જાય છે અને બીજા દિવસે જ્યારે સવારે આ સ્ટુડન્ટ ફરીવાર સ્કૂલે આવે છે, ત્યારે આ બીજમાંથી નાની એવી કૂપળ ફૂટે છે. આ કૂપળ જેમ સમય જાય અને સમયાંતરે આ કૂપળ એક મોટું વૃક્ષ બને છે. અને સર્વોદય સ્કૂલે આવા તો ઘણા વટ વૃક્ષો આ સમાજને ભેટ આપ્યા છે. સર્વોદય સ્કૂલ એ પરિવારથી કંઈ ઓછું નથી. આજે પણ મેં ઘણીવાર નરી આંખે જોયું છે કે અહીંના ટ્રસ્ટીઓ જ્યારે સ્ટુડન્ટની સાથે પોતે ભેગા બેસીને નીચે બેસીને જમે છે. અહીંયા જે શિક્ષકો છે એ દે આર નોટ ઓનલી ધી ટીચર્સ, બટ દે ઓલવેઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી સ્ટુડન્ટ્સ કન્સર્ન. જ્યારે છોકરાનો જે મન છે એ સમજીને જો એમને શિક્ષણ આપવામાં આવે, તો એ જે શિક્ષણ છે એ સાચું શિક્ષણ હોઈ શકે છે. આપણે બહુ એક સારી વાત છે કે સ્ટ્રોંગ ફાઉન્ડેશન ઓલવેઝ લીડ્સ ટુ ધી ગ્રેટ પ્રોડક્ટ. જો ફાઉન્ડેશન જ સ્ટ્રોંગ હોય, તો કોઈ પણ ઇમારતનું કોઈ પણ પ્રકારનો ધરતીકંપ આવે તો એમાં કશું થવાનું નથી. તો મારી જર્નીમાં જ્યારે
હું વિચારું છું કે વેર એવર આઈ એમ ટુડે, તો આઈ કેન પ્રાઉડલી સે દેટ માય રૂટ્સ આર લાઇઝ ઇન ધ સર્વોદય ફેમિલી. કેમ કે મેં અહીંયાથી શિક્ષણ લીધું છે, મારું ફાઉન્ડેશન અહીંથી બન્યું છે કે જેથી કરીને ફ્યુચરમાં આજે પણ જ્યારે પીએચડીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ આવે તો મારા જે ટીચર્સ છે આજે પણ હાજર હોય છે. વેન એવર આઈ કોલ ધેમ, દે ઓલવેઝ ગાઈડ મી ઇન ટર્મ્સ ઓફ ઈચ એન્ડ એવરીથિંગ. સો સર્વોદય એ ખરેખર એક મોટું વટવૃક્ષ છે, જે વટવૃક્ષની શીતળતામાં ઘણા બધા આવા સ્ટુડન્ટ્સ એ કન્ટિન્યુઅસલી પાસ આઉટ્સ થાય છે. સંસ્કૃતમાં એક બહુ સારી એવી કહેવત છે કે વિદ્યામ દદાતિ વિનયમ એન્ડ વિનયાદ યાત્રી પાત્રમ પાત્રત્વામ ધનાપનોતી ધનાત ધર્મમ તથ સુખમ. અર્થાત વિદ્યાર્થી વિનય મળે છે અને વિનયથી પાત્રતા મળે છે, અને જો પાત્રતા હોય તો આપણને ધનની પ્રાપ્તિ થાય છે, અને જો ધન હોય તો એનાથી સુખની પ્રાપ્તિ થાય છે. અલ્ટિમેટલી આપણે જે પણ કર્મ કરીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ, આપણો ગોલ એક જ હોય છે કે આપણે સુખ પ્રાપ્ત કરીએ. તો સુખ ક્યાંથી મળે છે? તો જો આપણી પાસે ધન હોય. તો ધનની પ્રાપ્તિ કઈ રીતે થાય? જો આપણી પાત્રતા હોય. તો પાત્રતા ક્યારે મળે? તો જો આપણામાં વિનય હોય. અને વિનય ક્યારે મળે? જો આપણે સારું એવું શિક્ષણ અને સારી એવી વિદ્યા હોય. તો સર્વોદય પરિવાર આજે 30 વર્ષથી કન્ટિન્યુઅસલી આ વિદ્યાના સમગ્ર શિખરો સર કરી રહ્યા છે. I can congratulate all the members of Sarvodaya family that they are truly involving in this journey. સો આપણે બહુ બધા એક્ઝામ્પલ આવા છે કે જેની પાસે વિદ્યા હોય પરંતુ જો વિનય ના હોય. આપણે આજે યાદ કરીએ એડોલ્ફ હિટલર, આપણે આજે યાદ કરીએ આવા જ ઓસામા બિન લાદેન, અ ટ્રુલી એન્જિનિયર એન્ડ માસ્ટરપીસ ઓફ એન્જિનિયર, બટ વેર હી હેઝ યુઝડ હિઝ નોલેજ. તો આપણે કહી શકીએ કે નહીં, જો વિદ્યાની સાથે વિનય હશે તો ને તો જ આપણું વિદ્યા કામ લાગશે. તો આજે આ સર્વોદય પરિવાર એ આવી જ વિદ્યાનું એક મોટી પાઠશાળા બનતી રહે છે. આજે અહીં ઉપસ્થિત થયેલા બધા વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી ખૂબ સુખી થાય અને બહુ જ આગળ વધે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે થેન્ક યુ.